નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત ભાઈઓનું હું ધુડાભાઈ પી શેખ હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમારી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી હાર્દિકભાઈ બાવળિયા ઉપસ્થિત થયા છે અને એમને પાસેથી આજે આપણે ગોદરેજના ડબલ વિશે માહિતી મેળવવાના છીએ. એને પહેલાં હું વાત કરી લઉં. અત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને કપાસની હાઈટ પણ એટલી બધી થઈ ગઈ છે. અત્યારે ફિલ્ડમાં જોવા જઈએ તો લગભગ આમ માથા હમાણી હાઈટ આવી જશે કે ભાઈ 4, 4.5, 5 ફૂટની હાઈટ થઈ છે, પણ જોઈએ એટલો ફાલ બેસતો નથી અને વરસાદ સતત ચાલુ હોવાના કારણે સાપકા ખરી જાય છે. તો હવે શું કરવું એ મૂંઝવતો પ્રશ્ન છે. એમાં જોગાનું જોગ સાહેબ આવ્યા કે ભાઈ આ જો ડબલ વાપરવામાં આવે તો કપાસમાં સાપકા બેસી જાય, શાકભાજીમાં ફાલ આવવા માંડે. એના માટેની એક સરસ મજાની દવા લઈને આવ્યા. તો આજે આપણે હાર્દિકભાઈને પૂછીએ કે ભાઈ જ્યાં ગોદરેજનું ડબલ આવે છે એ સાહેબ શું કામ કરે છે, એ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. નમસ્તે ખેડૂત મિત્રો, હું છું હાર્દિક બાવળિયા, ગોદરેજ એગ્રોવેટ વતી આપ સૌનું સ્વાગત કરું છું. હવે હું જે વાત કરવાનો છું એ ગોદરેજ કંપનીના ડબલ વિશે વાત કરીશ. તો વ્યવસ્થિત આપણે વિસ્તૃત માહિતી લઈએ તો ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે એ તમે કોટનમાં તમે ઉપયોગ કરશો તો 10 ml નાખ્યા પ્રતિ પંપ કરી નાખશો તો તમારો ફાલ ખરતો હોય એને અટકાવશે, વધારેમાં વધારે ફ્લાવરિંગ કરાવશે અને જીંડવાની સાઈઝ કપાસિયાની સાઈઝમાં પણ ચમક લાવશે. આ ઉપરાંત વેજીટેબલમાં તમે નાખો તો પ્રતિ પંપ 20 ml નાખી તમે છંટકાવ કરી શકો છો. મરચીમાં તમે 20 ml નાખી છંટકાવ કરશો તો મરચાની ક્વોલિટી સાઈઝમાં ગમે તે વેજીટેબલમાં 20 ml નાખી તમે છંટકાવ કરી શકો છો. આ ઉપરાંત તમારી દાણાની ચમક, દાણાનું વજન, ટૂંકમાં વધારેમાં વધારે ક્વોલિટી બનાવવાનું કામ આ ગોદરેજ કંપનીનું ડબલ કરે છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે આપણે બધા ખેડૂતો જાણે જ છે કે આપણે ફૂયા બેહારવા માટે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે જે મગફળીમાં ફૂયા બેહારવા માટે વાપરે છે. એવી જ રીતે મરચીમાં 16 ml નાખી 20 ml નાખી તમે ગોદરેજ કંપનીના ડબલનો ઉપયોગ કરી શકો છો. અને 45 દિવસે ફાલ આવે પછી તમે પહેલો છંટકાવ કરો, બાદમાં 15 દિવસ છોડી 15 દિવસનો ગાળો રાખી બીજો સ્પ્રે કરો તો તમે અસરકારક રિઝલ્ટ મેળવી શકો છો. બાકી ધોળાભાઈ વિસ્તૃત માહિતી આપશે ડબલ વિશે. તો સાહેબે જે માહિતી આપી ભાઈ ગોદરેજ ડબલ, તો જો તમારે ખેડૂત મિત્રો ડબલ ફાલ લેવો હોય તો તમારે ગોદરેજનું ડબલ વાપરવું જોઈએ. ખાસ કરીને સાહેબ આ એરિયામાં અમારે કપાસનું વાવેતર હોય છે અને અત્યારે આપણે ચોળીનો ફિલ્ડમાં જોયા કે ભાઈ જે સામાં સટાણું હતું એમાં ફાલ ડબલ હતો, જેમાં નતો સટાણું એમાં ફાલ બેઠો નતો અને જેમાં સટાણું હતું એમાં ફાલ ડબલ બેઠો હતો. કપાસના પણ આપણે સાપકાની સંખ્યા જોઈ કે જેમાં ગોદરેજનું ડબલ વપરાણું એમાં સાપકા ડબલ બેઠા હતા. એટલે ગોદરેજ ડબલ એટલે ગોદરેજનું ડબલ ગણાય. આ દવા એવું કામ કરે છે કે એક તો વધુ ફૂલ આવે અને ફૂલ ઓછા ખરે. આ વાદળછાયા વાતાવરણમાં ખેડૂત મિત્રો સાપકા ખરી જાય છે, તો ગોદરેજનું ડબલ જો વાપરવું હોય તો સાપકા ઓછા ખરે અને ફાલ એમના બેસેલો રહે. આ ઉપરાંત એક શક્તિશાળી પોલોન શક્તિ છે. પોલોન શક્તિ હોવાના કારણે એક પ્રજનનની ક્ષમતા વધે છે, છોડમાં પ્રજનનની ક્ષમતા વધે છે. એના કારણે એકની જગ્યાએ ડબલ ફાલ બે છે. ધારો કે સાપકું કપાસમાં એક આવતું હોય તો 2 આવે. આ ઉપરાંત જોવા જઈએ તો જીંડવાના વજનમાં પણ વધારો કરે છે અને જીંડવાનું વજન વધે છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખરવાનો પ્રશ્ન પણ ઓછો આવે છે. એટલે તમારે જો વધારે ઉત્પાદન લેવું હોય, જીંડવાનો વજન વધારવો હોય, દાણાની કે કપાસિયાની કે રૂઈની ક્વોલિટીમાં ચમક વધારવી હોય તો તમારે ગોદરેજનું ડબલ વાપરવું પડે. આમ ગોદરેજનું ડબલ એટલે ડબલ ઉત્પાદન મળે. મોદી તમારી આવક ડબલ કરે કે ના કરે, પણ તમે ગોદરેજનું ડબલ એક વખત વાપરો તો ખેડૂત મિત્રો તમારા ડબલ ફાલ આવે. એટલે આમ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતોને આપણે ડેમો આપી અને બધા ફિલ્ડનો સર્વે કર્યો છે, રિઝલ્ટ મેળવેલા છે. એટલે ગોદરેજનું ડબલ એટલે ડબલ ફાલ બેસે છે અને ગોદરેજ કંપનીએ જે ડબલ બનાવ્યું છે એ આમ જો તો ગરમી વાળું છે એટલે વાદળછાયા વાતાવરણમાં સારામાં સારું કામ આપે છે અને ફાલ પણ સારો આવે છે. જો તમે ડબલ વાપરો તો ડબલ ઉત્પાદન મળે, ડબલ ઉત્પાદન મળે અને ડબલ પૈસા મળે. એટલે ઓછા ખર્ચે તમારે જો વધારે ઉત્પાદન મેળવવું હોય અને વધારે આવક મેળવવી હોય તો ગોદરેજનું ડબલ વાપરો એવી હું ભલામણ કરું છું. આ ઉપરાંત હાર્દિકભાઈ બાવળિયા અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત રહી અને માહિતી આપી એ બદલ વિશ્વાસ એગ્રો એજન્સી વતી અને સર્વ ખેડૂત વતી હું હાર્દિકભાઈનો આભાર માનું છું. બસ અમારે આ જ કહેવાનું હતું. બીજી કોઈ માહિતીની જરૂરિયાત હોય તો હાર્દિકભાઈને કે મને વિશ્વાસ એગ્રોમાં તમે ફોન કરી શકો છો. બસ આવજો. આભાર ખેડૂત મિત્રો.